રહ્યા છે કે જ્યાં ગોંડલ ચોકડી બ્રિજનો એક વિડીયો વાયરલ થયો છે। બ્રિજના જોઈન્ટની લોખંડની પટ્ટી તૂટીને અલગ થઈ ગઈ। તૂટેલી લોખંડની પટ્ટીને વાહનોની નુકસાન કરી શકે છે। બ્રિજની જાળવણીની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે। તંત્રની બેદરકારીને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ વાહન ચાલકે બ્રિજનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। લોખંડની પટ્ટી નુકસાન ન કરે તે માટે લાલ કપડું બાંધી વાહન ચાલકોને સાવચેત કરાયા। એમાં એવું છે કે ભૂતકાળમાં પણ આવી અજાણ્યા ઇસમો દ્વારા ઘટના કરેલી છે, એની અમે કમ્પ્લેન કરેલી હતી। હવે આજની મેટર પ્રમાણે અમે ફરીવાર કમ્પ્લેન તો કરશું, પણ હવે સ્વખર્ચે હવે કેમેરા નાખી દઈશું, કારણ કે આ મેટર પછી બીજી વાર ભવિષ્યમાં ન બને એના માટે। અને આ જે કાંઈ છે એંગલ, એના માટેનો અમે બીજી રિસોર્સ પ્રમાણે મંગાવી લીધા છે મટીરિયલ, અને તુરંત ઇન્સ્ટોલેશનનું કામ અમે ચાલુ કરી દઈશું। પૂરી થાય છે હાજી। તો બ્રિજના ગટરના સમારકામની કામગીરી શરૂ કરાઈ છે। લોખંડનો જોઈન્ટ છૂટો પડવાને લઈ તંત્રએ હાથ ધરી કામગીરી। બ્રિજની જાળવણી કરતા કર્મચારીઓનું નિવેદન સામે આવ્યું। બ્રિજ પરના ગડરની રાત્રિના દરમિયાન ચોરી થયાનો તેમણે દાવો કર્યો। અગાઉ પણ બ્રિજ પરના લોખંડની ચોરીની ઘટના બની હતી। વારંવાર ચોરી થતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જાણ કરવામાં આવી। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરશે। રાજકોટમાં ગોંડલ ચોકડી ખાતે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા ઓવરબ્રિજ ઉપર એક વિચિત્ર ઘટના છે તે સામે આવી છે। જે ઓવરબ્રિજની ઉપર જે બે પુલનું જોઈન્ટ જ્યાં કરવામાં આવતું હોય ત્યાંના લોખંડના ગડરો ચોરી થવાની ઘટના છે તે સામે આવી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક વિડીયો છે તે વાયરલ થયો હતો। જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં આ જે બે પુલની વચ્ચેના જે જોઈન્ટના જે ગડર હોય તે ઉખડી ગયા હતા, કારણ કે એની ઉપરનું જે મેઇન લોખંડનો કટકો હતો તે વારંવાર ચોરી થઈ જવાની ઘટના સામે આવે છે ને તેમાં ક્યાંક ને ક્યાંક બે પુલ વચ્ચે જે જગ્યા છે તે પણ ખૂબ જ વધી ગઈ છે। સ્પષ્ટ રીતે નીચે પણ જોઈ શકાય છે ને ક્યાંક ને ક્યાંક અકસ્માતનો પણ આમાં ભય રહે છે। આપણી સાથે આ કર્મચારી છે તેમની સાથે વાત કરશું। શું કહેશો क्या कहेंगे अभी ये हो रहा है? अब क्या करेंगे सर, काम चालू करवाना है इसका, बस। ये क्या हो क्या गया है इसका? मैं बोलते बोलते सर थक गया हूँ, मैं क्या बताऊँ। ये चोरी करके ले जाते तो हल्का फुल्का डैमेज था। ये पहली बार हुआ है या इससे पहले भी चोरी हो चुका है? चोरी तो 2-3 बार हो चुका है सर। पुलिस शिकायत हुई? हाँ, पुलिस कंप्लेन किए थे सर। अभी कितनी टाइम लगेगा ये हो गया सर, 1 हफ्ता 15 दिन में चालू हो जाएगा काम। જોઈ શકાય છે સ્પષ્ટ રીતે કર્મચારીઓ છે તેમનું સ્પષ્ટ રીતે જણાવવું છે કે 2 થી 3 વાર આ રીતે ચોરી થઈ, લોખંડના ગડર ચોરી થયાની ઘટના સામે આવી છે। જોઈ શકાય છે કે આ ખૂબ જ ટ્રાફિકથી વ્યસ્ત એવો પુલ છે, કારણ કે સૌરાષ્ટ્રમાંથી તમામ જિલ્લાઓમાંથી અહીંયા જે અમદાવાદ તરફ જતા, પછી અમદાવાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં જવા માટે આ જ ઓવરબ્રિજનો ઉપયોગ છે તે થાય છે, ને મોટી સંખ્યામાં ભારે વાહનો અહીંયાથી પસાર થતા હોય છે, ને આ વચ્ચે બે પુલ વચ્ચેનું જે લોખંડના ગડર છે તે ચોરી થઈ જવાથી ગેપ ખૂબ વધી ગયો છે। ગમે તેવો અકસ્માત થવાનો પણ ભય છે તે સતત છે તે રહેતો હોય છે, ને આ પ્રકારે પોલીસમાં પણ 2 થી 3 વાર ફરિયાદ છે તે કર્યું આવવાનું કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે। તેમ છતાં આ ચોરો છે તે બેફામ બન્યા છે। આ વારંવાર આ ગડર છે તે ચોરી થઈ જવાની ઘટના બને છે। ક્યાંક ને ક્યાંક પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ થઈ રહ્યા છે। પોલીસે નાઇટ પેટ્રોલિંગ અહીંયા વધારવું પડશે તેવી પણ જરૂર છે તે લાગી રહી છે, કારણ કે આ પહેલા પણ આ પ્રકારની ચોરીઓ થઈ જવાની ઘટના છે સામે આવી છે। ચોરોમાં પણ કઈ પ્રકારની આ પ્રકારની ચોરીઓ કરવાનું પણ ચોર છે તે મુકતા નથી। અત્યારે હવે જોવાનું રહેશે કે હવે આ પ્રકારે જે મામલો આખો મીડિયામાં આવ્યો છે કઈ પ્રકારે હવે કાર્યવાહી કરવામાં આવશે, કઈ રીતે આ ઓવરબ્રિજ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવશે, ને હવે આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।